તો ધ્યાન આપો. ચેપ્ટર નંબર 1 જેનું નામ છે વિદ્યુત ભારો અને વિદ્યુત ક્ષેત્રો. તો વિદ્યુત ભારો અને ક્ષેત્રોના આપણે પહેલા ઉદાહરણનો ઉકેલ ભણીશું. ઓકે, તો સૌથી પહેલા આપણે શરૂઆત કરીએ. સૌથી પહેલા ઉદાહરણ 1 જેની સંખ્યા છે એક ધાતુના ગોળાને સ્પર્શ્યા વિના તમે તેને કેવી રીતે ધન વિદ્યુત ભારિત કરી શકશો. ઇન શોર્ટ, આ દાખલો નથી, આ ઉદાહરણ ભલે આપણે દાખલાની અંદર કવર કરીએ છીએ, પણ બીજી રીતના જોવા જઈએ તો આ એક થિયોરી જ છે. બરાબર છે, વિદ્યુત ભારના પ્રેરણની રીત તમે ભણ્યા હશો, હે ને? પરંતુ આપણે ત્યાં બે ધાતુના ગોળા લીધા હતા. જ્યારે આપણે થિયોરીમાં ભણ્યા હતા ત્યારે આપણે કેટલા ધાતુના ગોળા લીધા હતા? હવે આપણે ખાલી કેટલા ધાતુના ગોળાને? એક ધાતુના ગોળાને સ્પર્શ વગર કરવાનું છે. તો સમજો એના સ્ટેપ. તો એક ધાતુનો ગોળો આવી ગયો, બરાબર. આ સ્ટેપ છે કે આપણે સૌથી પહેલા ધાતુનો ગોળો લીધો, જેને અવાહક સ્ટેન્ડ પર ગોઠવ્યો. આપણે માનો કે એને ધન વિદ્યુત ભારિત કરવો છે તો એનાથી વિરુદ્ધ વિદ્યુત ભારવાળો ઇલેક્ટ્રોન ઋણ વિદ્યુત ભારિત કર્યોની નજીક લઈ ગયા, એટલે એની આજુબાજુમાં ધન વિદ્યુત ભાર ખુલ્લો પડશે. એકચ્યુઅલીમાં સોરી, બી આકૃતિ આવે, ધન વિદ્યુત ભાર અહીંયા ખુલ્લો પડશે, ઇલેક્ટ્રોન અહીંયા દૂરના છેડે જુદા પડશે. પછી આપણે એને અર્થિંગ આપી દઈશું, ગ્રાઉન્ડ કરી દઈશું, એટલે ઇલેક્ટ્રોન ગ્રાઉન્ડ જમીનમાં જતા રહેશે. પછી આપણે આ ઋણ વિદ્યુત ભારિત વાળો સળિયો લઈ લેશું. તો જેટલો ધન વિદ્યુત ભાર એકઠો થયો હતો એ સળિયો આમાં વેચાઈ જશે. ક્લિયર થયું? હવે એક જ વસ્તુ અહીંયા ધ્યાન રાખવાની છે કે અહીંયા 4 પ્લસ હોય તો આમાં પણ 4 પ્લસ, આમાં પણ 4 પ્લસ ને આમાં 4 જ પ્લસ દેખાવો જોઈએ. તો એક જેટલો વિદ્યુત ભાર અહીંયા જ ઉત્પન્ન થયો હતો, પ્રેરિત થયો હતો, એટલો જ વિદ્યુત ભાર સરખા રીતના વેચાય. પાછળથી વિદ્યુત ભાર વધી જતો નથી. અને એને આપણે લખીને સમજાવવાનું છે કે આકૃતિ એમાં દર્શાવ્યા મુજબ એક વિદ્યુત ભાર વગરના ધાતુના ગોળાને અવાહક સ્ટેન્ડ પર મૂકો. આકૃતિ બીમાં દર્શાવ્યા મુજબ આ એક ઋણ વિદ્યુત ભારિત સળિયાને આ ધાતુના ગોળાને ક્યાં લાવો? નજીક લાવો. સળિયાને ગોળાની નજીક લાવતા ગોળામાંના જે મુક્ત ઇલેક્ટ્રોન છે અપાકર્ષણના કારણે સળિયાથી ક્યાં જશે? દૂર. અને ગોળા પરનો જે ધન વિદ્યુત ભાર છે અથવા દૂર જશે અને ગોળા પરના સળિયાની વિરુદ્ધ બાજુએ શું થશે? એકઠા થશે. તેથી ગોળા પર સળિયાની બાજુ, જો સળિયાની નજીક ઇલેક્ટ્રોનની ઉણપના લીધે કયો વિદ્યુત ભાર એકઠો થયો? ધન વિદ્યુત ભાર મળે છે. જ્યારે આપણે ગોળાની અંદર મુક્ત ઇલેક્ટ્રોન પરનું ચોખ્ખું બાહ્ય બળ કેવું થાય? 0. ત્યારે વધારાનું વિદ્યુત ભાર એકઠો થવાનું શું થાય? અટકી જાય. પહેલા એક ઇલેક્ટ્રોન જાય, પછી 2 જાય, પછી 3 જાય, પછી વધારાનું ઇલેક્ટ્રોન ત્યાં નહીં જઈ શકે. કારણ અહીંયા માનો કે આ લાલ ટપકું છે ત્યાં કોઈ ઇલેક્ટ્રોન છે, બરાબર. આ ઋણ વિદ્યુત ભારના કારણે એને અપાકર્ષણ લાગે છે અને એને જમણી તરફ જવું છે, સળિયાના ઋણ વિદ્યુત ભારના કારણે. જ્યારે અહીંયા ઓલરેડી ઋણ વિદ્યુત ભાર છે ગોળાનો, એના કારણે અપાકર્ષણના લીધે એને ડાબી બાજુ જવું છે. પરંતુ જ્યારે આ બંને અપાકર્ષણ બળો જે જમણી અને ડાબી બાજુ લાગે છે એ સરખા થઈ જશે, એટલે ઇલેક્ટ્રોન અથવા મુક્ત વિદ્યુત ભાર ગતિ કરશે. એટલે જેટલો ચોખ્ખો વિદ્યુત ભાર અહીંયા મળવાનો હતો એ મળી ગયો. સમજ પડી ગઈ? તો આ સંતુલન સ્થિતિ થઈ. હવે આકૃતિ સીમા દર્શાવવા મુજબ ગોળાને વાહક તાર વડે કાની સાથે જોડી દીધું? જમીન સાથે અર્થિંગ આપી દીધું, બરાબર. અર્થિંગ આપતા શું થાય? ગોળા પરના જેટલા પણ ઇલેક્ટ્રોન હતા એ ક્યાં જતા રહ્યા? યસ, જમીનમાં વહી જશે. અને સળિયા પરના ઋણ વિદ્યુત ભારના આકર્ષણના લીધે સળિયા તરફનો વિદ્યુત ભાર હજુ શું થશે? જકડાયેલો રહેશે. ખાલી ઇલેક્ટ્રોન જતા રહેશે પણ આ ધન વિદ્યુત ભાર હજુ ત્યાં જકડાયેલો રહેશે. કોના કારણે? ઋણ સળિયાના આકર્ષણના કારણે. આકૃતિ ડીમાં દર્શાવ્યા મુજબ હવે આપણે શું કરીશું? જમીનથી શું કરી દઈશું? આ ગ્રાઉન્ડ કર્યું તો આપણે એનાથી શું કરી દઈશું? અલગ કરી દઈશું. તો ધન વિદ્યુત ભાર નજીકના છેડે હજી પણ શું થયેલો રહેશે? જકડાયેલો રહેશે. અને હવે છેલ્લી આકૃતિમાં દર્શાવ્યા મુજબ માનો કે સળિયાને આપણે ગોળાથી શું કરીએ? દૂર. તો ગોળા પરનો ધન વિદ્યુત ભાર નિયમિત રીતે શું થાય? ફેલાઈ જાય. આવડી ગયું આટલા સુધી? આમ ધાતુના ગોળાને પ્રેરણની ઘટના દ્વારા વિદ્યુત ભારિત કરી શકાય છે. અને અત્રે આપણે સળિયા પરનો કોઈ વિદ્યુત ભાર ગુમાવતો પણ નથી. આ પ્રેરણની વાત થઈ ગઈ. વધારાની નોંધ, આ તો દાખલાનો જવાબ અહીંયા પૂર્ણ થઈ ગયો, પણ માનો કે બીજું કંઈ તમને વધારાનું પૂછાય કે જો ધાતુના ગોળાને ધન વિદ્યુત ભારિત કરવો હોય તો આપણે ધન વિદ્યુત ભારિત સળિયાને ગોળાની નજીક લાવી ઉપર જણાવેલ પદ્ધતિ અનુસાર ધન વિદ્યુત ભારિત કરી શકાય. પણ ખોટું છે. એક જ શબ્દ ખોટો છે. કયો સળિયા આપણે નજીક લાવ્યા હતા? ઋણ વિદ્યુત ભાર. અહીંયા ધન કરવો હોય તો ઋણ વિદ્યુત ભારિત સળિયો લાવવાનો. અને હવે એકચ્યુઅલીમાં આપણે અહીંયા જોયું હતું ને, તો ગોળાને ધન વિદ્યુત ભારિત કરવા માટે આપણે ઋણ સળિયાની નજીક લઈ ગયા હતા. પણ આ જે વધારાની નોંધ છે એ ગોળાને ઋણ વિદ્યુત ભારિત કરવા માટે છે. ઘણી વખત પૂછાય કે ગોળાને સ્પર્શ્યા વિના તેને ધન વિદ્યુત ભારિત કરી શકશો? એટલે આ ધન વિદ્યુત ભારની રીત આપી. ધનની જગ્યાએ શું પૂછાઈ જાય? ઋણ. અને આપણે આ જ જવાબ લખીને આવીએ તો ખોટું. તો હવે જ્યારે ઋણ પૂછાય તો અહીંયા છે ને, અહીંયા એક શબ્દ સુધારવાનો છે કે જેવું ગોળાને ઋણ વિદ્યુત ભારિત કરવો હોય તો આ સાચું છે. કયા સળિયાને નજીક લાવવો પડે? ધન. ઓકે. અને તે પદ્ધતિ અનુસાર તેને કયો વિદ્યુત ભારિત કરી શકાય? ઋણ. આ ખાલી બે ધનને ઋણ કરી દેવાનું.
અત્રે જમીનમાંથી ઇલેક્ટ્રોન, અહીંયા કેવું હતું, ઇલેક્ટ્રોન જમીનમાં જતા રહ્યા હતા. જો આપણે અહીંયા માનો કે ધન સળિયો લાવીએ એટલે ઇલેક્ટ્રોન અહીં આવી જાય અને અહીંયા ધન વિદ્યુતભાર છૂટો પડે. પછી અહીંયા ધન સળિયો હોય તો ઇલેક્ટ્રોન તો અહીંયા જ આકર્ષાઈ રહેવાના ને. પણ જમીનમાંથી ઇલેક્ટ્રોન આવીને પેલો જે અહીંયા આ છેડે ધન વિદ્યુતભાર હતો એને તટસ્થ કરી દે. સમજ પડી? એટલે અહીંયા બતાવવું પડે કે અત્રે જમીનમાંથી ઇલેક્ટ્રોન કોના પર આવે, ગોળા પર, એટલે ધન વિદ્યુતભારને શું કરી દે, તટસ્થ કરી દે. એટલું આપણે ચેન્જ કરવાનું. પ્રશ્ન 1 ઉદાહરણ 1 સમજ પડી ગઈ. ઉદાહરણ 2, એક પદાર્થમાંથી બીજા પદાર્થમાં દર સેકન્ડે 10⁹ ઇલેક્ટ્રોન જતા હોય તો બીજા પદાર્થ પર 1 કુલમ વિદ્યુતભાર થવા માટે કેટલો સમય લાગે? દર સેકન્ડે કેટલા વિદ્યુતભાર જાય છે, કેટલો ઇલેક્ટ્રોન જાય છે? 10⁹. તો તમારે 1 કુલમ જેટલો વિદ્યુતભાર બીજા પદાર્થ પર, કારણ કે ઇલેક્ટ્રોન જાય છે તો જે પદાર્થમાંથી ઇલેક્ટ્રોન જશે એ પદાર્થ ધન વિદ્યુતભારિત બનશે. એટલે ધન 1 કુલમ વિદ્યુતભાર થવા માટે કેટલો સમય લાગશે? બરાબર. તો સિમ્પલ, તમે જ્યારે કોઈ પણ ઉદાહરણ ગણો અથવા કોઈ પણ દાખલો ગણો ને તો દાખલામાં સૌથી પહેલું સ્ટેપ ડેટા શોધવાનું. શું શોધવાનું? ડેટા. ડેટા એટલે કે શું આપેલું છે, માહિતી શું છે. તો જુઓ, સૌથી પહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા આપેલી છે કે નહીં? હા કે ના? એટલે જો ઇલેક્ટ્રોનની સંખ્યા n બરાબર કેટલી ઘાત? 10⁹ ઘાત. બરાબર. દર સેકન્ડે એટલે કે સમય કેટલો થયો? 1 સેકન્ડ થયો. બરાબર. અને કુલ વિદ્યુતભાર કેટલો આપેલો છે? કુલ ચાર્જ, કુલ વિદ્યુતભાર કેટલો આપેલો છે? 1 કુલમ. બરાબર. આ 3 વસ્તુ આપેલી છે. હા કે ના? તો હવે આપણે એના પરથી આપણે જવાબ શોધીશું. એટલે સૌથી પહેલા ડેટા લખવાનો, અડધો માર્ક્સ હોય એનો, અને એ પછી આપણે એનો જવાબ શોધીશું. તો જવાબ શું છે? તો કે 1 કુલમ વિદ્યુતભારમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા, આપણે સૂત્ર ભણ્યા હતા Q બરાબર Ne. અત્યારે આપણે Ne ની જગ્યાએ n' કહી દીધું, કારણ કે n તો અહીંયા આવેલું છે ને. હા કે ના? તો 1 કુલમ વિદ્યુતભારમાં ઇલેક્ટ્રોનની સંખ્યા Q બરાબર n'. E સૂત્ર પરથી n' બરાબર Q/E થાય. તો Q કેટલો છે? 1 કુલમ. E કેટલો વિદ્યુતભાર છે? 1.6 × 10⁻19. તમે કેલ્સીમાં મારા બધા સ્ટેપ કમ્પ્લીટ કરેલા જ છે, એટલે ઘરે જઈને કરશો 1/1.6 એટલે 0.625 આવશે. 10⁻19 જશે એટલે 10⁻+19 થઈ જશે. 1 પોઈન્ટ આપણે આગળ લઈ જઈશું એટલે 10⁻19 ઘાતની કેટલી ઘાત થઈ જશે બેટા? 10⁻18 ઘાત. આવડી ગયું? 6.25 × 10⁻18 ઘાત જેટલા ઇલેક્ટ્રોન 1 કુલમમાં હોય. યાદ પણ રાખવાનું છે, નીટમાં સીધું પૂછાય. નીટમાં એવું પૂછાય 3 કુલમ વિદ્યુતભારમાં કેટલા ઇલેક્ટ્રોન? તો તમે ત્યાં 3/1.6 કરવા ના જવાય, કારણ કેલ્સી નથી. તો ત્યાં 3 × 6.25 થાય. 3/1.6 કરો, બરાબર છે. અથવા તમને 1 કુલમમાં 6.25 × 10⁻18 ઘાત ખબર છે તો 3 કુલમમાં કેટલા થાય? 3 × 6.25 × 10⁻18 ઘાત. તો ગુણાકાર સહેલો પડે ને. એટલે આવું યાદ રાખવાનું. 1 કુલમ વિદ્યુતભારમાં ટોટલ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હોય? 6.25 × 10⁻18 ઘાત. જો ઋણ વિદ્યુતભાર હોય તો ઇલેક્ટ્રોન હોય, ધન વિદ્યુતભાર હોય તો પ્રોટોન હોય, કારણ કે વિદ્યુતભાર તો સરખો છે ને. હવે પણ આપણે તો શું જોઈતું હતું? સમય. તો ઇલેક્ટ્રોનની સંખ્યા અને સમયનું પદ, જો અહીંયા આપણે લખેલું છે કે 10⁹ ઇલેક્ટ્રોન દર સેકન્ડે જાય, તો 10⁹ ઇલેક્ટ્રોનની સંખ્યા માટે કેટલો સમય લાગે? તો ભાઈ મને તો કેટલા ઇલેક્ટ્રોન આપવાના છે? 1 કુલમ વિદ્યુતભાર માટે આટલા ઇલેક્ટ્રોનની સંખ્યા છે ને, તો 6.25 × 10⁻18 માટે કેટલો સમય લાગે? તો જરૂરી સમય બરાબર આ બધું પદ, આનો નાનો ગુણાકાર, છેદમાં પેલું જાય તો 6.25 × 10⁻18 ભાગ્યા 10 તો 6.25 10⁹ બાદ થઈ જાય તો 10⁹ ઘાત વધી. 10⁹ ઘાત સેકન્ડ બહુ મોટું છે, એટલે આપણે એને નાના એકમમાંથી મોટા એકમમાં લઈ જવું પડે. હા કે ના? તો સેકન્ડને વર્ષમાં ફેરવવા માટે 60 વડે ભાગો તો મિનિટ, 60 વડે ભાગો તો કલાક, 24 વડે ભાગો તો દિવસ, 365 વડે ભાગો તો વર્ષ, યર. તો જ્યારે તમે 6.25 ભાગ્યા 60 ભાગ્યા 60 ભાગ્યા 24 ભાગ્યા 365, કેલ્સીના સ્ટેપ બોલું છું, 6.25 ભાગ્યા 60 ભાગ્યા 60 ભાગ્યા 24 ભાગ્યા 365. ઘણા લોકો શું કરે ખબર છે? પહેલું ભાગ્યા 60 કરે પછી ગુણ્યા કરી દે, કારણ કે યાર નીચે ગુણ્યા વાંચે. પણ એવું ના હોય. જેટલા પણ ભાગાકારમાં છે પહેલું ભાગાકારનું જ બટન દબાવવાનું હોય કેલ્સીમાં. ક્લિયર છે ને? નહીં તો એ ગુણાકારમાં લઈ લે તો જવાબ ખોટો મળે. તો 6.25 એક વખત દબાયા પછી ભાગ્યા 60 ભાગ્યા 60 ભાગ્યા 24 ભાગ્યા 365 કેલ્સીના બટન બોલ્યો તો તમને જવાબ મળશે 0.0000001981. કેલ્સીમાં જ્યારે આવી સંખ્યા આવે તો ધીરજ રાખી શૂન્યો ગણીને લખવાનું. પછી એકાદું શૂન્ય ઓછું મતલબ જવાબ ખોટો, અથવા એકાદું શૂન્ય ઘરનું મૂકી દીધું તો પણ જવાબ ખોટો. સમજ પડી? શું ભૂલો થાય છે, ક્યાં ભૂલો કરી શકવાના છે, બધું સમજાવું છું, એટલે ધ્યાન રાખવાનું. 10⁹ નું 10⁹ રહ્યું. હવે યાદ જુઓ 1 2 3 4 5 6 અને 7, અને
8 અને 9 બે જ બાકી રહેતા ને, તો જતા જઈએ ને, તો 198 પોઈન્ટ શું મળ્યું? 1 વર્ષ મળ્યું, જેને એપ્રોક્સિમેટલી 198 વર્ષ કહેવાય. આવડી ગયો, દાખલો પૂર્ણ થયો. ઓકે, ચલો અહીંયા સમજ છે. ઉદાહરણ 3. ભલે આમાં જવાબ પહેલેથી આવી ગયો છે, પહેલા સંખ્યામાં વાંચજો કે એક પ્યાલા પાણીમાં, તમને ચોપડીમાં ખાલી એટલું જ કીધું છે કે એક પ્યાલા પાણીમાં કેટલો ધન અને ઋણ વિદ્યુતભાર હશે. પણ એ પ્યાલો તમારા ઘરનો છે કે મારા ઘરનો? જરાક સ્પેસિફાય કરવું પડે. પણ બોર્ડવાળા કદી સ્પેસિફાય કરે નહીં, ડી ટુ ડી કોપી કરીને આપી દેશે. તો તમારે યાદ રાખવાનું છે કે આપણે બધા ઘરના પ્યાલા 250 ml છે. સમજ પડી ગઈ? કારણ કે સ્પેસિફાય કરે નહીં, કોપી પેસ્ટ આવી જશે. હા, કોઈકને ટ્વિસ્ટ કરવું હોય તો એવું કે 500 ml પાણીમાં કેટલો ધન અને ઋણ વિદ્યુતભાર છે. સમજ પડી ગઈ ને? ટ્વિસ્ટ કરવું હોય તો ત્યારે તો એને આપવું જ પડે. પણ ચોપડીની બેઠી સંખ્યા આવે તો એક પ્યાલા પાણીમાં કેટલા ધન અને ઋણ વિદ્યુતભાર છે એવું આપેલું છે. એટલે તમારે જાણી જોઈને પણ યાદ રાખવાનું છે. એ પ્યાલામાં કેટલું પાણી હતું? તો જો પાણીનું કદ કેટલા ml થઈ ગયું? 250. બરાબર છે? ઓકે, હવે આપણે જવાબ ચાલુ કરીએ. તો પ્યાલાની અંદર રહેલા પાણીનું દળ તમને યાદ હોવું જોઈએ કે 1 ml એટલે 1 ગ્રામ. તો તમને આપેલું છે શું? કદ. ml આપેલું છે ને, એને તમે સામા લઈ ગયા ગ્રામમાં. થોડું કેમેસ્ટ્રી આવશે. ગ્રામ પરથી મોલ, દળ પરથી સામા જવાનું છે મોલ. તો કેમેસ્ટ્રીમાં ભણ્યા છીએ કે મોલ બરાબર દળ ભાગ્યા અણુભાર. તો પાણીનું દળ છેદમાં પાણીનો દળ કેટલો છે અને છેદમાં અણુભાર કેટલો પાણીનો? 18. H નો 1, ઓક્સિજનનો 16. એવા 2 H એટલે 2 + 16 કેટલું થઈ ગયું? 18 ગ્રામ પ્રતિ મોલ. ક્લિયર થયું? હા કે ના? ઓકે, હવે અણુની સંખ્યા તો તમને ખબર હોવી જોઈએ કે મોલ બરાબર n, મોલ બરાબર કુલ અણુ છેદમાં એવોગાડ્રો નંબર Na. બરાબર ને? આ પણ એક સૂત્ર છે. અને મોલ બરાબર કુલ દળ છેદમાં મોલેક્યુલર માસ. જો મોલેક્યુલર માસ એટલે કે અણુભાર m હોય તો અણુની સંખ્યા Na હોય. કુલ દળ m હોય તો અણુની સંખ્યા કેટલી હોય? n. તો n છેદમાં Na, m છેદમાં m ના રેશિયોને ગુણોત્તરને આપણે મોલ કહીએ છીએ. શું કહીએ છીએ? મોલ. તો મોલના બે સૂત્રો યાદ રાખવાના છે તમારે. કુલ અણુની સંખ્યા છેદમાં એવોગાડ્રો નંબર, અથવા કુલ દળ છેદમાં અણુભાર અથવા પરમાણુ ભાર. ક્લિયર થયું? તો આના પરથી તમને સ્મોલ n છે એ કેપિટલ N છેદમાં Na. તો મને કેપિટલ N જોઈતો હોય તો મોલ ગુણ્યા Na થાય. તો આવી ગયું મોલ ગુણ્યા Na. યસ ઓર નો? ચલો, હવે આપણે આ મોલ શોધી નાખ્યા હતા. કેટલા હતા? 250 છેદમાં 18. એક વસ્તુ યાદ રાખવાની છે કે જવાબમાં ભૂલ ના જોઈતી હોય તો આપણે આને કેરી કરીને નીચે લઈ જવાનું છે. બધી ગણતરી એક સાથે કરી દઈશું. બાકી કેટલાક લોકો 250 ભાગ્યા 18 નો જે જવાબ આવે એ લઈ જાય, એટલે પોઈન્ટમાં ગૂંચવાડા ઊભા થાય. એટલે આપણે અત્યારે 250 છેદમાં 18 ને કેરી કર્યું છે અને Na ની કિંમત 6.0 ખાલી 22 આવે. ખાલી 22 લઈશું આપણે. 6.022 ગુણ્યા 10 ની કેટલી ઘાત? 23 ઘાત. હવે આટલા તમને H2O ના અણુની સંખ્યા મળી. પણ મને તો સર શું જોઈતું હતું? કોઈ પણ અણુમાં ધન અને ઋણ પ્રોટોન અને ઇલેક્ટ્રોનના કારણે. એટલે આપણે સૌથી પહેલા પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા પર પહોંચવું પડે. હા કે ના? તો પ્રોટોનના અણુઓની સંખ્યા બરાબર ઇલેક્ટ્રોનની સંખ્યા. આ કઈ રીતના મળશે? બરાબર H2O ના અણુની સંખ્યા અને એક અણુમાં પ્રોટોનની સંખ્યા. જો આપણને H2O માં કેટલા પ્રોટોન છે એ ખબર હોય એક અણુની અંદર, તો આટલા અણુમાં કેટલા પ્રોટોન? બંનેનો ગુણાકાર થાય ને. તો આપણે H2O ના અણુની સંખ્યા તો 250 ml પાણીમાં કેટલા H2O ની સંખ્યા હતી એ તો શોધી નાખી. તો આ H2O ના અણુની સંખ્યા આવી ગઈ. હા કે ના? હવે એમ શોધવાનું રહ્યું કે એક અણુમાં કેટલા પ્રોટોન છે. તો H2O એટલે પાણી. તો હાઇડ્રોજનમાં એક પ્રોટોન. એવા કેટલા પ્રોટોન છે? હાઇડ્રોજન કેટલા છે? એવા 2. એટલે 2 પ્રોટોન હાઇડ્રોજનના કારણે થયા. ઓક્સિજનમાં કેટલા પ્રોટોન હોય? 8. પરમાણુ ક્રમાંક હા, હેલી, બેબો, કાના, ઓફની, સોમે, એસી, ફોસક, લોહા, પોકે. બરાબર ને? ઓક્સિજન કેટલા? 8 પરમાણુ ક્રમાંક. એટલે 8 પ્રોટોન થયા. 8 ને 2 ટોટલ કેટલા થયા? પણ જો કે મેં તો તમને સમજ પડે એટલે લખેલું છે કે 2 ગુણ્યા 1 એટલે હાઇડ્રોજન માટે વત્તા ઓક્સિજનના 8 એટલે 2 ને 8 કેટલા થયા? 10 થયા. હવે તમે 250 ગુણ્યા 6.022 ગુણ્યા 10 છેદમાં 18 કરશો. ખાલી 10 ની ઘાતને છોડી દેશો તો તમને જવાબ મળે 836.38 ગુણ્યા 10 ની કેટલી ઘાત? 23. હવે હું 2 પોઈન્ટ જ માનો કે આને ડાબી બાજુ લઈ જાઉં છું તો પાવર ઉમેરવો પડે. તો 23 ને 2 કેટલા થઈ ગયા? તો પ્રોટોનની સંખ્યા અને ઇલેક્ટ્રોનની સંખ્યા ખબર પડી ગઈ. હવે આપણે તો વિદ્યુત ભાર જોઈએ છે. શું જોઈએ છે?
તો પ્યાલાના પાણીમાં રહેલો ધન વિદ્યુતભાર બરાબર પ્યાલાના પાણીમાં રહેલો બંને વિદ્યુતભાર સરખા થશે. અને કોના જેટલા થશે? તો કે પ્રોટોનની સંખ્યા ગુણ્યા એક પ્રોટોનનો. તો અહીંયા તમે પ્રોટોનની સંખ્યા ગણેલી છે 8.36 ગુણ્યા 10^25. એક પ્રોટોનનો વિદ્યુતભાર 1.6 ગુણ્યા 10^19. આ બંનેનો ગુણાકાર કરવાનો તો 13.37. 25 માંથી 19 કાઢ જાય તો, અને 1 પોઈન્ટ હું આગળ જતો રહું છું, 1.337 ગુણ્યા 10 ની કેટલી ઘાત? 7 ઘાત કુલમ. આવડી ગયું આટલા સુધી? ક્લિયર? હા, ફિક્સ 1.6 ગુણ્યા 10^-19. ઓકે, એ તમારે યાદ રાખવાનું જ છે. અને એ યાદ નહીં રાખીએ તો આપણને ટ્રબલ થશે. એટલે અમુક કિંમતો આપણે યાદ રાખતા થવાનું છે. ને ફિક્સ છે. પ્રોટોનનો વિદ્યુતભાર ફિક્સ છે 1.6 ગુણ્યા 10^-19 ઘાત. ધન વિદ્યુતભાર પ્રોટોન માટે, ઋણ વિદ્યુતભાર. પણ આપણે એ બંને અલગ અલગ નથી શોધ્યું, કારણ કે પાણી જે છે તો તટસ્થ છે. એટલે જેટલો ધન વિદ્યુતભાર છે એટલો જ આપણે શું લખી દીધો છે? ઋણ વિદ્યુતભાર. આવડી ગયું? અને ક્લિયર થયું? ચલો, ઉદાહરણ 4. બે બિંદુવત વિદ્યુત ભારો વચ્ચેના સ્થિતિ, અને અમુક વખત વિદ્યુત ભર થઈ ગયો છે, વિદ્યુત ભારો વચ્ચેના સ્થિત વિદ્યુતબળ માટે કુલમનો નિયમ, બે સ્થિત બિંદુવત દળો વચ્ચેના ગુરુત્વબળ માટેના ન્યૂટનનો નિયમ, એ બંનેનો આધાર વિદ્યુતભાર અને દળો વચ્ચેના અંતરના વર્ગવ્યસ્ત પર છે. યાદ છે ને? વિદ્યુતબળ K Q1 Q2 અપન R², ગુરુત્વાકર્ષણ બળ G M1 M2 અપન R². આગે ના? તો તમને એવું કીધું છે કે ઇલેક્ટ્રોન અને પ્રોટોન, બે પ્રોટોન વચ્ચે લાગતા આ બળોના માનના ગુણોત્તર પરથી તેમની પ્રબળતાની શું કરો? ગુરુત્વીય બળ અને વિદ્યુત બળની પ્રબળતાની સરખામણી કરો. ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચે 1 એંગસ્ટ્રોમ એટલે કે 10^-10 મીટર, જો કે આ લખીને આપે જરૂરી તમને યાદ હોવું જ જોઈએ કે 1 એંગસ્ટ્રોમ એટલે 10^-10 મીટર દૂર હોય તો પરસ્પર આકર્ષણ બળથી ઉદ્ભવતા ઇલેક્ટ્રોન અને પ્રોટોનના શું શોધવાના છે? પ્રવેગ. બે દાખલા છે ઇન શોર્ટ, A અને B. બરાબર? આ આપે એ જરૂરી નથી, પણ છતાંય આપેલું હોય તો યાદ રાખવાનું, ના આપેલું હોય તો પણ યાદ રાખવાનું. 1.67 ગુણ્યા 10 ની કેટલી ઘાત? જનરલી સંખ્યા કોપી થતી હોય છે, પણ કદાચ કોઈ હોશિયાર બેઠો હોય અને કાઢી મૂકે તો તમારે યાદ રાખવાનું છે. જેમ તમે પ્રોટોન ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર યાદ રાખ્યો છે 1.6 ગુણ્યા 10^-19 ઘાત, એવી રીતના પ્રોટોનનું દળ 1.67 ગુણ્યા 10 ની કેટલી ઘાત? -27 કિલોગ્રામ. અને ઇલેક્ટ્રોનનું દળ 9.11 ગુણ્યા 10 ની કેટલી ઘાત? -31 કિલોગ્રામ. યાદ રાખવાનું છે. તો સૌથી પહેલું સ્ટેપ શું કરવાનું? ડેટા. શું બનાવીશું? ડેટા. તો ચલો, ગીવન ડેટા એટલે કે આપેલો ડેટા શું છે? બરાબર? તો સૌથી પહેલા તમને અહીંયા પહેલામાં અહીંયા ખાસ આપણે અહીંયા ન્યુમેરિકલ માહિતી આવી સંખ્યા વાંચતા તો 1 એંગસ્ટ્રોમ એટલે કેટલી ઘાત? 10^-10 ઘાત મીટર. માસ ઓફ પ્રોટોન આપેલું છે 1.67 ગુણ્યા 10^-27 કિલોગ્રામ, અને માસ ઓફ ઇલેક્ટ્રોન આપેલું છે 9.11 ગુણ્યા 10^-31 કિલોગ્રામ. મેં સાથે આમાં એડિશનલ ડેટા કરીને એક ટોપિક મૂકી દીધો છે. મતલબ તમારે આ દાખલામાં શું યાદ રાખીને જવાનું? અત્યારે ચોપડીની સંખ્યા પ્રમાણે આ 3 વસ્તુ આપેલી છે. બરાબર? એડિશનલ ડેટા જે તમારે યાદ રાખીને જવાનું છે. કુલમનો નિયમ વાપરવાના છો તો K આવશે. K ની કિંમત તમારે યાદ રાખીને જવાની છે, જે કેટલી છે? 9 ગુણ્યા 10^9 ઘાત. ઓકે, મને તો યાદ છે ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ સ્ક્વેર એકમ. મને યાદ છે, કદાચ તમે એ વખતે યાદ હોય ના પણ હોય તો સિમ્પલ બચવાનો રસ્તો છે SI. બચવાનો રસ્તો શું છે? SI. સમજ પડી ગઈ? બાકી યાદ હોય તો ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ સ્ક્વેર લખી શકો. ન યાદ હોય તો બચવાનો રસ્તો શું છે? SI. SI મતલબ સામેવાળા સમજવો ને SI માં શું થાય. આપણે શું થાય? ક્લિયર ને? આપણે ખોટા બી નથી ને સાચા બી નથી. મતલબ સાચા તો છીએ પણ ખોટા બી નથી એમ. અને જો ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ સ્ક્વેરની જગ્યાએ ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ લખીને આવ્યા તો ગલત. ત્યાં પકડાઈ જાવ. હે ને? જ્યારે પેપર બ્લેક પેનથી ચેક થાય ત્યારે માર્ક્સ કપાઈ જાય. ત્યાં સુધી વાંધો 90 સુધી જવું એટલે બધા કહે ને 90 સુધી 89 આવત સારું. 91 થાય એટલે પાછું પેપર ચેક થાય. કદાચ 91 ના 81 પર મૂકી આવે. બરાબર? પણ આપણે તો 91 એ જવાય ને 95 એ જવાય. ભૂલ શું કામ કરવાની? સમજ પડી ગઈ? ચલો, પણ આ મેં તમને ક્લિયરલી સમજાવી દીધું કે આ ઇફેક્ટ કરે. તમે સમજેલા હોય તો ધ્યાન રાખી શકો, ને ધ્યાન રાખી શકો તો પેપર લખવામાં ધ્યાન રાખો. આવડી ગયું બેટા? બીજું તમારે ગુરુત્વાકર્ષણ બળનો નિયમ વાપરવાનો છે. તો ત્યાં પણ શું આવે? અચળાંક આવે, જે ધોરણ 11માં ચેપ્ટર નંબર 8માં ભણ્યા હતા. એનો મતલબ એમ નહીં કે ભૂલી જવાનું, યાદ રાખવો પડશે. 6.67 ગુણ્યા 10 ની કેટલી ઘાત? -11 ઘાત. અહીંયા છે ન્યૂટન મીટર સ્ક્વેર પર કિલોગ્રામ સ્ક્વેર.
બરાબર, પણ છતાંય હવે અહીંયા તો SI લખવું જ પડશે સાહેબ, આ તો લખી નાખો. બરાબર, આગળ વધીએ. વિદ્યુતભારની જરૂર પડશે. હા કે ના, જ્યારે તમે કુલમનો નિયમ વાપરશો તો પ્રોટોન અને ઇલેક્ટ્રોન બંનેની વાત ચાલી રહી છે, તો બંનેના વિદ્યુતભારનું મૂલ્ય શું છે? 1.6 ગુણ્યા 10⁻19 ઘાત કુલમ. આની સાથે હવે આપણે દાખલાની શરૂઆત કરીએ. એ પાછું વાત છે, ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચે લાગતા ગુરુત્વાકર્ષણ અને વિદ્યુત બળની સરખામણી. એટલે પહેલા આપણે શું શોધીશું? બંને વચ્ચે લાગતું વિદ્યુત બળ. સૂત્ર શું થાય? વિદ્યુત બળને આપણે E ઇલેક્ટ્રિસિટી E કહીએ તો Fe k q1 q2 upon r², મતલબ કે q1 એટલે પ્રોટોનનો વિદ્યુત ભાર અને q2 એટલે ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર. તો પ્રોટોન અને ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર શું છે? E into E. આપણે આને E પણ કહી શકીએ. બરાબર, અહીંયા તમે ઇક્વલ્સ ટુ E પણ લખી શકો. બેઝિક વિદ્યુત ભાર એટલે ke² છેદમાં r². 1 ક્લિયર. તમને એમ નથી કીધું કે બળ શોધો. બળ શોધો એમ કીધું તો આમાં કિંમત મૂકીને કિંમત લાવવી પડે. તમને એમ કીધું સરખામણી કરો. શું કરો? એટલે બે બળોનો ગુણોત્તર શોધો. શું શોધો? ગુણોત્તર. એટલે નંબર 1 આપી દીધો. પ્રોટોન અને ઇલેક્ટ્રોન વચ્ચે લાગતું કયું બળ? ગુરુત્વીય બળ. Fg ગ્રેવિટેશનલ એટલે g m1 m2 upon r². તો g mp me upon r². નંબર 2 આવડી ગયું આટલા સુધી. હવે આ બંનેનો આપણે સરખામણી કરવાની છે. એટલે સમીકરણ 1 અને કયા પરથી? 2 પરથી આપણે શું કરીશું? તો કે Fe છેદમાં Fg ગુણોત્તર શોધીશું. વિદ્યુત બળ છેદમાં ગુરુત્વ બળ. વિદ્યુત બળનું સૂત્ર આવી ગયું, ગુરુત્વ બળનું સૂત્ર આવી ગયું. સરખામણી કરવી છે સરખા અંતરે. કયા અંતરે? સરખા અંતરે. તો r² શું થાય? કેન્સલ થઈ જાય ને. તો ચલો ke² ઉપર બચ્યું, નીચે g mp me બચ્યું. હવે કિંમત મૂકી દો. તો k ની કિંમત 9 ગુણ્યા 10⁹ ઘાત, e ની કિંમત 1.6 ગુણ્યા 10⁻19 નો વર્ગ, g ની કિંમત 6.67 ગુણ્યા 10⁻11, mp 1.67 ગુણ્યા 10⁻27 અને me 9.11 ગુણ્યા 10⁻31. ક્લિયર છે ને? હવે તમારે કેલ્સીમાં શું કરવાનું? 9 ગુણ્યા 1.6 ગુણ્યા 1.6 વર્ગ હતો એટલે ભાગ્યા 6.67 ભાગ્યા 1.67 ભાગ્યા 9. તો તમને 0.2270 મળશે. ચેલેન્જ છે, કરી દેવાનું. આ જ આવશે. બરાબર, ગુણ્યા 10 ની 9 તો હતી જ, આવી ગઈ 9, -19 ની 2 ઘાત એટલે કેટલી થાય? -38. -11 ઉપર જાય તો +11, -27 ઉપર જાય તો +27, -31 ઉપર જાય તો હા ને, બધું જ ચવાઈ જશે. દરેક સ્ટેપ લખેલું છે એટલે બધું મગજમાં આવી જશે, ગણવામાં સરળતા થઈ જશે. બરાબર, ચલો આગળ વધીએ. 0.2270 ગુણ્યા 10 ની આનો બાદબાકી સરવાળો 31, 27, 11 અને 9 ભેગા કરવાના, 38 બાદ કરવાના. જાતે તો કરો નહીં, કેલ્સી હાથમાં હોય તો 1 + 1 આપણે કેલ્સીમાં કરીશું. બરાબર ને? તો ફાઇનલી કેટલો જવાબ આવશે? 40 બેટા. એટલે 2.27 ની જગ્યાએ પોઈન્ટ આગળ લઈ ગયા તો 2.27 ની જગ્યાએ શું લખ્યું? અને હું જમણી બાજુ પોઈન્ટને લઈ જાઉં તો ઘાત બાદ કરવાની. તો 40 માંથી 1 બાદ કરીએ તો કેટલું? 39. સંખ્યા રેખાથી ઉલટું. જમણી બાજુ સંખ્યા રેખામાં ધન આવે તો આપણે ઘાત બાદ કરી દેવાની. આવડ્યું? હા કે ના? આ હજુ પહેલામાં એક વસ્તુ પૂરી થઈ. તમને સમજાવું તો પહેલામાં એમાં એક વસ્તુ પૂરી થઈ. હજુ એમાં એમ લખ્યું છે કે બે પ્રોટોન વચ્ચે, એટલે જે ઇલેક્ટ્રોન પ્રોટોન કર્યું હતું ને એની જગ્યાએ હવે શું કરીશું? પ્રોટોન પ્રોટોન વચ્ચે. સમજ પડી ગઈ? ચલો સમજીએ. તો બે પ્રોટોન વચ્ચે લાગતું વિદ્યુતીય બળ Fe બરાબર k q1 q2 upon r². પણ બે પ્રોટોન વચ્ચે એટલે qp આવી ગયું. qp ને E કહેવાય. તો ke² upon શું આવી ગયું? r². સમીકરણ નંબર 1. એવી રીતના બે પ્રોટોન વચ્ચે લાગતું ગુરુત્વીય બળ g m1 m2 upon r². બંનેમાં mp આવી જશે upon r². સમીકરણ નંબર 2. સરખામણી કરવાની છે તો 1 અને 2 નો શું લેવાનો? ગુણોત્તર. Fe ની કિંમત અને Fg ની કિંમત. r² શું થયું? ઉડી ગયું. તો ke² upon g mp k ની કિંમત બોલો. k ની કિંમત 9 ગુણ્યા 10⁹ ઘાત, e ની કિંમત 1.6 ગુણ્યા 10⁻19 ઘાતનો વર્ગ, g ની કિંમત 6.67 ગુણ્યા 10⁻, આમ તો mp નો વર્ગ લખી શકો પણ મેં mp લખ્યું છે તો 2 વાર કિંમત મૂકી. 1.67 ગુણ્યા 10⁻27. ક્લિયર ને? શું કરશો કેલ્સીમાં? 9 ગુણ્યા 1.6 ગુણ્યા 1.6 ભાગ્યા 6.67 ભાગ્યા 1.67 ભાગ્યા 1.67. તો તમને જવાબ આવી જશે 1.238. 9 ઘાત ઉપર હતી -38, 11 ઉપર જાય માઇનસ થી પ્લસ થઈ જાય, -27 ઉપર જાય +27, -27 પાછી ઉપર જાય +27. તો 1.238 ગુણ્યા 10 ની કેટલી ઘાત આવે? 36 ઘાત. આમ સરખા બંને કણ પ્રોટોન હતા, સરખા
સરખા કણો વચ્ચેનું અંતર ફિક્સ કરી દીધું. તો આ બે સરખા કણો વચ્ચે લાગતું, પેલામાં કેવું હતું, પ્રોટોન ઇલેક્ટ્રોન હતું એટલે સરખા નહોતા, પણ અહીંયા પ્રોટોન પ્રોટોન બે સરખા દળ અને બે સરખા વિદ્યુત ભાર ધરાવતા કણો વચ્ચે સેમ અંતરે લાગતું વિદ્યુત બળ અને ગુરુત્વીય બળનો ગુણોત્તર 10⁻36 મળે છે. આમ આપણે એમ કહી શકીએ કે એક જ પ્રકારના બે કણો વચ્ચે લાગતું વિદ્યુતીય બળ ગુરુત્વીય બળ કરતા 10⁻36 ગણું છે. ધોરણ 11 ચેપ્ટર નંબર 1 મૂળભૂત બળો. મૂળભૂત બળોમાં 4 બળો આવે: ગુરુત્વીય બળ, વિદ્યુત બળ, સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ અને વીક ન્યુક્લિયર બળ. એમાં આપણે ભણ્યા હતા કે વિદ્યુતીય બળ ગુરુત્વીય બળ કરતા 10⁻36. સરખામણી કરવી હોય તો બંને સરખું હોવું જોઈએ. ઇલેક્ટ્રોનમાં હું આવું સેન્ટેન્સ બોલ્યો, પ્રોટોન ઇલેક્ટ્રોનના કિસ્સામાં હું સેન્ટેન્સ બોલ્યો નહીં, કારણ કે પ્રોટોનનું અને ઇલેક્ટ્રોનનું દળે અલગ છે અને વિદ્યુત ભાર પણ અલગ છે. પણ જ્યારે આપણે એક જ પ્રકારના બે કણો વચ્ચેના વિદ્યુત બળ અને ગુરુત્વીય બળની સરખામણી કરી તો આપણને ગુણોત્તર કેટલો મળ્યો? 10⁻36. ક્લિયર થયું? હા હા, ભાગ્યા. એ જ મેં તમને કીધું, ઘણા બધા વિદ્યાર્થી મારી ભૂલ કરતા જ હોય છે, એટલે મેં તમને સમજાવ્યું કે 9 × 1.6 × 1.6 પછી ભાગ્યા જ દબાવવાનું. જેટલું નીચે ભાગાકારમાં હોય બધા માટે ભાગ્યા જ દબાવવાનું. 6.67 પાછું ફરી ભાગ્યા જ દબાવવાનું. સમજ પડી ગઈ? એ ખાસ ધ્યાન રાખવાનું. છેદમાં આપણે લખવા માટે ગુણાકારમાં લખ્યું છે, પણ કેલ્સી થોડી સમજશે. કેલ્સીમાં તો તમે ભાગ્યા પછી ગુણ્યા દબાવો તો એ જે કિંમત આવી એને ગુણી નાખે, પણ આપણે એને ભાગવાનું જ છે. એટલે છેદ જેટલો પણ હોય બધાને કેલ્સીમાં ભાગ્યા દબાવો. આવડ્યું? ઓકે, ચલો. તો આપણે અહીંયા છે ને એ સેક્શન પૂરો કર્યો. હવે આપણે બી સેક્શનની વાત કરીએ. તો એમાં એવું કીધું હતું કે પ્રોટોન અને ઇલેક્ટ્રોન વચ્ચેનું અંતર 1 એંગસ્ટ્રોમ હોય ત્યારે પ્રવેગ શોધો એવું કીધું હતું. શું શોધો એવું કીધું હતું? પ્રવેગ. તો પ્રોટોન અને ઇલેક્ટ્રોન વચ્ચે લાગતું હવે પાછું શું શોધીશું? વિદ્યુત ભાર. તો એ જ સૂત્ર K(Q1Q2/R²) બંનેનો વિદ્યુત ભાર પ્રોટોન અને ઇલેક્ટ્રોન. અહીંયા ઈ કરવાનો છે. હું જ્યાં બોલું ત્યાં તમારે વિડીયો જોતા જવાનું, ચેન્જ કરતા જવાનું. બરાબર છે? તો અહીંયા QP અને અહીંયા QE અથવા QE/QP ઇલેક્ટ્રોન અને પ્રોટોન છે ને, તો બંને પછી આપણે અહીંયા પછી બંનેની જગ્યાએ તો ઈ જ મૂકીશું. એટલે પહેલું સૂત્ર તો સેમ જ રહેશે, Ke²/R². બધા 3 પેજમાં આપણે દાખલો ગણીએ અથવા 3 સ્લાઇડમાં તો પહેલું પોર્શન સેમમાં જ આવે, Ke²/R². એવી રીતના તમારે હવે જો અહીંયા તમારે પ્રવેગ શોધવાનો છે. શું શોધવાનો છે? પ્રવેગ શોધવા માટે તમારે બળ શોધવું પડશે. તો બળની કિંમત મૂકી, હવે સરખામણી નથી કરવાનો. પ્રવેગ શોધવાનો છે એટલે આપણે શું શોધવું પડશે? બળ. તો કેની કિંમત કેટલી આવી? 9 × 10⁻⁹. એની કિંમત કેટલી આવી? 1.6 × 10⁻19² અને અહીંયા અંતર આપેલું હતું જે આપણે ડેટામાં લખ્યું હતું, 1 એંગસ્ટ્રોમ, 10⁻10⁹. બરાબર ને? તો હવે અહીંયા શું થશે બેટા? તો 9 × 1.6 × 1.6. પહેલા એક કામ કર્યું મેં કે આ 10⁻20 થઈ હતી, 10⁻10⁵ ઘાતની ઘાતનો ગુણાકાર થાય, -20 જે ઉપર લઈ આવ્યો 9 સાથે, તો કેટલી થઈ ગઈ? પ્લસ થઈ ગઈ. બાકી બધું એવું ને એવું છે. હવે હું 9 × 1.6 × 1.6 કરીશ તો મને 23 શું મળશે? 0.4. આ 20 ને 9 કેટલું થયું? બોલો. 29. -19 ની 2 એટલે કેટલી ઘાત થઈ? -38. 29 માંથી -38 જાય એટલે 9 ઘાત માઇનસ વધે. આટલા ન્યૂટન આવી ગયું. બળ મળી ગયું. પ્રવેગ શોધવાનો છે એટલે ધોરણ 11. વેરી ગુડ. માં બળ બરાબર માં એટલે F બરાબર ma. બરાબર ને? પરંતુ આમાં તમારે ધ્યાન રાખવાનું છે કે તમારે પ્રવેગ બંનેનો શોધવાનો છે, પ્રોટોન અને ઇલેક્ટ્રોન. તો ન્યૂટનના બીજા નિયમ અનુસાર F બરાબર માં, તો ઇલેક્ટ્રોન માટે A બરાબર શું થાય અથવા F બરાબર શું થાય? Fe બરાબર me * ઇલેક્ટ્રોન પર લાગતું બળ બરાબર ઇલેક્ટ્રોનનું દળ ગુણ્યા ઇલેક્ટ્રોનનો પ્રવેગ. તો ઇલેક્ટ્રોનનો પ્રવેગ બરાબર Fe/me. તો Fe કેટલો થાય? 23.04 × 10⁻9 જે આપણે અહીંયા ગણેલો છે. અને me યાદ રાખવાનું કીધું હતું, 9.11 × 10⁻31. તો 23.04 / 9.11 કરશો તો 2.529. -31 પેલી બાજુ જશે, -31 પેલી બાજુ જશે, સોરી એટલે કે ઉપર જશે તો કેટલું થશે? +31 થશે. એટલે 2.529 × 10ની કેટલી ઘાત? 31 માંથી 9 જાય તો 22 મીટર/સેકન્ડ². કોનો એકમ છે? પ્રવેગ. આ ન લખવાનો અડધો માર્ક્સ જતો રહે. અને એટલે જ્યારે પણ દાખલો ગણો છેલ્લા જવાબમાં જે રાશિ તમે શોધી હોય એનું શું લખવો પડે? એકમ. બળ શોધ્યું હોય તો શું લખવો પડે? ન્યૂટન. સમજ પડી ગઈ ભાઈ? કેવી રીતના પ્રોટોન માટે
એફઈ છે અહીંયા આ સૂત્ર પરથી એફઈ બરાબર એમપી ઇન્ટુ એપી, તો એપી બરાબર એફઈ છેદમાં એમપી. એફઈ તો અહીંયા કોમન જ હતું, ઇલેક્ટ્રોન પર લાગે એ જ પ્રોટોન પર લાગે તો એ લઈ લીધું, અને એમપી એટલે ઇલેક્ટ્રોનનું પ્રોટોનનો દળ 1.67 ગુણ્યા 10 ની કેટલી ઘાત -27, તો 23.04 ભાગ્યા 1.67 કરશો તો જવાબ શું આવશે 13.79. -27 ઉપર જશે તો 27 પ્લસ થઈ જશે, 27 માંથી 9 જાય તો 18 ઘાત, બરાબર ને? તો આમ 13.79 ગુણ્યા 10 ની 18 ઘાત. વૈજ્ઞાનિક પદ્ધતિમાં આપણને ખબર છે કે પોઈન્ટની આગળ આપણે એક જ આંકડો રાખીએ છીએ, તો એક આપણે ડાબી બાજુ આવી ગઈ એટલે 10 ની કેટલી ઘાત 19 ઘાત મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. જેમ દળ વધારે પ્રોટોન ભારે કહેવાય તો પ્રવેગ ઓછો, અને ઇલેક્ટ્રોન હલકો કહેવાય 10 ની -31, તો એનો પ્રવેગ વધારે 10 ની 22 ઘાત. ક્લિયર થયું? હા કે ના? એટલે સંખ્યા જોઈ લો, આ રહ્યું જો બી. ઇલેક્ટ્રોન અને પ્રોટોન દૂર હોય ત્યારે પરસ્પર કયા બળથી? આકર્ષણ બળથી ઉદ્ભવતા ઇલેક્ટ્રોન અને ઇલેક્ટ્રોન અને પ્રોટોનના પ્રવેગ મેળવો. તો અહીંયા આકર્ષણ બળ એટલે તમારે ખાસ એ સમજવાનું છે કે વિદ્યુત આકર્ષણ બળની વાત થઈ છે, નહીં કે ગુરુત્વાકર્ષણ. એટલે આપણે વિદ્યુત બળની ગણતરી કરીને એના પરથી શું શોધ્યા? પ્રવેગ. સમજ પડી ગઈ ને? દાખલો આવડી ગયો? ઉદાહરણ 4, હા કે ના? ભલે ઉદાહરણ 4 1 2 3 હતું અને 4 માં ખાસ વાત તો ઘણી બધી 11 માંની જ હતી, નાના નાના સૂત્રો, હે ને? ચલો ઉદાહરણ 5, ધાતુના વિદ્યુતભારિત ગોળાને એને નાયલોનની દોરી વડે લટકાવેલ છે. આકૃતિ એમાં દર્શાવ્યા મુજબ અવાહક હાથા વડે પકડેલ બીજો વિદ્યુતભારિત ગોળો બી એની નજીક એવી રીતે લાવવામાં આવે છે કે તેથી તેમના કેન્દ્રો વચ્ચેનું અંતર કેટલા સેન્ટીમીટર હોય? 10. આનાથી થતું એનું અપાકર્ષણ નોંધવામાં આવે છે. દાખલા તરીકે આપણે એક પ્રકાશ કિરણ વડે પ્રકાશિત કરી પડદા પર તેનું આવર્તન સ્થાનાંતર માપીને અપાકર્ષણને નોંધી લઈએ છીએ. એ અને બી ગોળાઓ અનુક્રમે હવે સી અને ડી વિદ્યુતભાર વિહીન ગોળાઓ સાથે આકૃતિમાં બીમાં દર્શાવ્યા પ્રમાણે સ્પર્શ કરવામાં આવે છે. સી અને ડીને દૂર કરીને બી અને એની નજીક વચ્ચેનું અંતર 5 સેન્ટીમીટર થાય. પહેલું કેટલું હતું? 10. પછી કેટલું કરવાનું? 5. તો કુલમના નિયમના આધારે એનું અપાકર્ષણ હવે કેટલું થશે? એ અને સી ગોળાઓ તથા બી અને ડી ગોળાઓના પરિમાણ એટલે કે એમની ત્રિજ્યાઓ વ્યાસ સમાન છે, અને એ અને બી વચ્ચેના અંતરની સરખામણી એ તેમના પરિમાણને આપણે શું કરવાના છે? એટલે કે એ અને બી અને સી અને ડી ના ગોળાઓને આપણે બિંદુવત વિદ્યુતભાર તરીકે લેવાના છે. અને કુલમના નિયમની પહેલી લાક્ષણિકતા હતી કે આપણે બિંદુવત વિદ્યુતભારને જ લાગુ પાડી શકીએ. સમજ પડી ગઈ? જેમ કે સંખ્યા લાગ્યું આખું મહાભારત છે, પણ દાખલામાં કશું નહીં. જો બતાવો. પહેલા તો પહેલું કેટલું અંતર આપેલું છે? 10 સેન્ટીમીટર, એટલે 10 ગુણ્યા 10 ની -2 ઘાત મીટર, 10 ની -1 મીટર થઈ ગઈ, 1 ઘાત મીટર થઈ ગઈ. અને બીજામાં 10 ભાગ્યા 2, એટલે મેં ડાયરેક્ટ લખ્યું છે, બાકી આમ તો આ ન લખવું જોઈએ, સીધું શું આપેલું છે? પણ મેં એટલા માટે લખીને આપી દીધું, કોઈક વાર એવું કે અડધું કરવામાં આવે તો ત્યારે તમારે આ લખવું પડે, બરાબર છે? બાકી અત્યારે કોઈ મતલબ નથી, 5 સેન્ટીમીટર લખાય, 5 ગુણ્યા 10 ની -2 ઘાત મીટર. ક્લિયર થયું ને? જવાબ જોઈએ. જવાબમાં આકૃતિ દોરવાની હોય છે, એટલે આકૃતિ આમ તો સંખ્યામાં આપેલી છે, પણ જવાબમાં પણ દોરવાની છે, એટલે મેં જવાબની અંદર પણ લીધી છે. આ પહેલી આકૃતિ, જ્યાં તમે નાયલોનની દોરી વડે લટકાવેલો એક ગોળો જોયો અને આ બીજો ગોળો જોયો, બંને પર વિદ્યુત ભાર છે, જ્યારે બંને વચ્ચે અંતર કેટલું છે? એટલે બંને વચ્ચે અપાકર્ષણ થશે. નાયલોનની દોરી વડે લટકાવેલો ગોળો આમ જશે, એટલે પ્રકાશના કિરણથી એના પડછાયોની નોંધ કરવાની અને પછી માપવાનું કે કેટલું અપાકર્ષણ છે. એ આપણે જરૂર નથી, એવું લખીને આપેલું છે, એટલે વચ્ચેની તો એમ જ વાત કરી દીધેલી છે. ક્લિયર છે? લખ્યું છે ને? પણ આપણે જરૂર નથી, આપણે માપી લીધું, આપણે સૂત્રની પ્રમાણે માપવાના છીએ. તો જો ગોળા એ અને ગોળા બી પરનો વિદ્યુતભાર માનો કે કયો હોય? Q1 અને Q2. તો વિદ્યુત બળ Fe બરાબર કે Q1 Q2 અપન શું થાય? R². જેને આપણે અહીંયા ભલે અહીંયા લખાઈ ગયું છે, પણ આપણે લખવાનું અહીંયા એક અને એક કીધું, કહી દીધું, બરાબર છે? હવે બીજી આકૃતિ, એ અને સી ને કોન્ટેક્ટ કરાવ્યો, બી અને ડી ને કોન્ટેક્ટ કરાવ્યો, તો શું થાય? તો જ્યારે વિદ્યુતભાર વિહીન ગોળા સી ને એ સાથે સ્પર્શ કરવામાં આવે છે, ત્યારે વિદ્યુતભાર ગોળા એ અને સી પર વિદ્યુતભારનું શું થાય? પુનઃવિતરણ થાય, અને દરેક ગોળા પરનો નવો વિદ્યુતભાર મળે. બંને ગોળાના પરિમાણ સરખા હતા, એટલે બંને પર સરખો વિદ્યુતભાર વેચાય. તો વિદ્યુતભાર સંરક્ષણનો નિયમ, શરૂઆતનો વિદ્યુતભાર બરાબર અંતિમ વિદ્યુતભાર. તો શરૂઆતનો વિદ્યુતભાર ગોળા 1 પર કેટલો હતો? Q1. અને ગોળો સી તો વિદ્યુતભાર વિહીન હતો, એટલે કેટલો? 0. તો ટોટલ વિદ્યુતભાર કેટલો થયો? Q1 થયો. પણ એ હવે 2 માં વેચાય તો 1 ના ભાગે કેટલો આવે? તો Q1/2 થઈ ગયું. તો આટલો વિદ્યુતભાર એ પર પણ રહેશે અને સી પર પણ રહેશે, એ પર પણ રહેશે અને સી પર પણ રહેશે. સેમ વસ્તુ આપણે શાના માટે વાપરીશું? તો ડી ને બી સાથે સંપર્કમાં લાવવામાં આવે છે ત્યારે વિદ્યુતભારનું પુનઃ વિતરણ થાય,
એટલે બીજો જે વિદ્યુતભાર બી અને ડી પર મળવાનો છે Q2 વત્તા 0/2 એટલે Q2/2 આવશે. ક્લિયર? હવે આ બંનેને 5 સેન્ટીમીટર અંતરે મૂકવાના છે. કેટલા અંતરે મૂકવાના છે? જો બંને વચ્ચેનું અંતર અડધું કરવામાં આવે છે ત્યારે લાગતું વિદ્યુત બળનું મૂલ્ય 5 સેન્ટીમીટર વાળી આકૃતિ આવી ગઈ. તો નવું વિદ્યુત બળ બરાબર K Q1 Q2 છેદમાં R સ્ક્વેર. એનો મતલબ એમ થયો કે K, ઓકે ફરી કોપી થઈ ગયું, સોરી. તો K નો K Q1 કેટલો આવ્યો તો Q1/2, Q2 કેટલો આવ્યો તો Q2/2 અને R અત્યારે આપણે કેટલું લીધેલું છે R/2. ભલે 10 કે 5 ના આપેલું હોત તો પણ એકવાર તો કામ થઈ જાત. હવે જોજો, સમજજો. તો K નો K Q1 Q2. હવે આ જે છેદમાં R/2 નો વર્ગ છે ને એ 2 નો વર્ગ ક્યાં જાય? ઉપર. તો કેટલું આવે? 4. અને આ અંશના છેદમાં 2 × 2 દેખાય છે એ 2 × 2 ક્યાં આવે? નીચે 4. અને આ R સ્ક્વેર આવી ગયું. 4 શું થયું? તો K Q1 Q2 R સ્ક્વેર આવી ગયું, જે શરૂઆતમાં લાગતા બળ જેવું છે. બીજી સ્લાઇડમાં જઈએ આપણે. K Q1 Q2 R સ્ક્વેર, એ જ સૂત્ર તમને મળ્યું? મળી ગયું K Q1 Q2 R સ્ક્વેર, જેને આપણે પહેલા આ જે નવું બળ હતું એને FE' કીધું. તો જે પહેલું બળ હતું એને શું કીધું? મતલબ બળ બદલાતું, A પર B વડે લાગતું બળ બદલાતું, આને કીધો દાખલો. ચાલો, સરસ. છઠ્ઠો દાખલો. L લંબાઈના સમબાજુ ત્રિકોણના શિરોબિંદુ પર 3 વિદ્યુત ભારો. હવે મજા આવશે. એક સમબાજુ ત્રિકોણ છે, તેના 3 શિરોબિંદુ છે, એના પર Q1 Q2 અને Q3 વિદ્યુત ભારો છે. કયા 3 વિદ્યુત ભારો છે? Q1 Q2 અને Q3. બરાબર. દરેકનો વિદ્યુતભાર Q જ છે, સરખો વિદ્યુતભાર છે. તેવા મૂકેલા છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ ત્રિકોણના મધ્ય કેન્દ્ર પર કેટલો વિદ્યુતભાર મૂકવામાં આવે છે? કેપિટલ Q. જેનું ચિહ્ન જે પેલા 3 શિરોબિંદુ પર Q મૂક્યો હતો ને એના જેવું જ છે. એટલે આપણે એને ધન લઈએ તો કેપિટલ Q પણ ધન. તો આ કેપિટલ Q પર લાગતું બળ કેટલું હશે? તો ત્રણેય વિદ્યુતભારો Q આપેલા છે. આકૃતિ જોઈ લો. Q1 Q2 Q3 બધા વિદ્યુતભારો કયા છે બેટા? Q છે. અને આ ત્રિકોણના મધ્ય કેન્દ્રમાં O છે. એના પર કયો વિદ્યુતભાર મૂકેલો છે? કેપિટલ Q. જરાક આકૃતિની સમજ આપું તો બંને વિદ્યુતભાર સરખા છે, મતલબ ચિહ્નો સરખા છે, એટલે અપાકર્ષણ બળ લાગે. આપણે બોલ્યા હતા કે વિદ્યુત બળ બંને વિદ્યુતભારોને જોડતી રેખામાં આવ્યું, જોડતી રેખામાં, અને અપાકર્ષણ હોય તો આ Q અને આ કેપિટલ Q. આપણે કેપિટલ Q પર કેટલું બળ લાગે છે એટલે આપણે અહીંયા રહીશું. તો આ ઉપર Q છે તો એની વિરુદ્ધ દિશામાં નીચે તરફ F1 બળ લાગશે. પછી આ Q2 વડે કેપિટલ Q પર લાગતું બળ એ જોડતી રેખામાં હોય પણ અપાકર્ષણ એટલે વિરુદ્ધ દિશામાં હોય. આ બાજુ Q2 આવે છે તો એની વિરુદ્ધ દિશામાં બળ લાગ્યું F2. આ કે ના? અને Q3 વડે લાગતું બળ આ જોડતી રેખામાં હોય પરંતુ આ બાજુ Q3 છે તો એની વિરુદ્ધ દિશામાં F3 બળ આવી ગયું. પણ જોતા તમને લાગે છે કે ત્રણેય સદિશો સરખા દોર્યા છે? હા કે ના? કેમ? કારણ કે જો બળનું સૂત્ર શું થાય? K Q1 Q2 R સ્ક્વેર. આ મધ્ય કેન્દ્ર છે ને, તો દરેક શિરોબિંદુથી અંતર સરખું હોય. અંતર બદલાવાનું મતલબ કે આ કેપિટલ Q નું Q2 થી, કેપિટલ Q નું Q1 થી, કેપિટલ Q નું Q3 થી અંતર સરખું છે. એટલે નીચે R બદલાતો, K બદલાતો અને જોડ પણ કેપિટલ Q સ્મોલ q, કેપિટલ Q સ્મોલ q, કેપિટલ Q સ્મોલ q. તો જોડ પણ બદલાવાની નથી. માટે બળ કેવા છે? સરખા. માત્ર બદલાય છે તો શું બદલાય? દિશા. માત્ર બદલાય છે તો શું બદલાય? દિશા. એટલે આકૃતિમાં ઘણી બધી માહિતી છે, જોઈ, જે મેં તમને ધ્યાન રાખીને દોરવાની. હા, કારણ કે જો તમે આમાં એક એરો લાંબો કરી દીધો મારા જેવો ત્યાં પકડી પાડશે, અને મારા જેવાના હાથમાં બ્લેક પેન આવી મતલબ સમજો ગયા. અને બ્લેક પેન તો જોઈને જ મળે ને, એમને જેવા જેવાને થોડી આપી દેવાના છે. જસ્ટ તમે વિચારો. એટલે આપણે બ્લેક પેન માટેની મહેનત કરી રહ્યા છે. કઈ પેન? 90 ની ઉપર જાય તો શું થાય એ મહેનતથી ભણાવી રહ્યો છું. તો ક્લિયર થયું ને? આકૃતિમાં જેટલું તમે જેટલું સમજ્યા અહીંયા એટલું જ તમે અહીંયા દોરવાના છો. તમે સમજ્યા જ ના હોય તો શું દોરવાના છો? ક્લિયર થઈ ગઈ? આકૃતિ સમજ પડી ગઈ? ચલો જવાબ ચાલુ કરીએ. વિદ્યુતભાર કેપિટલ Q પર Q1 Q2 Q3 ને લીધે લાગતું બળ મૂલ્ય સરખું જ છે. F1 F2 F3 ત્રણેય મૂલ્યો સરખા થશે. બરાબર F, જે K Q1 Q2
આર સ્ક્વેર. તમારે અહીંયા Q1 ડેશ Q2 ડેશ નહીં લખવાનું, Q1 Q2 કરી દેવાનું. ઓકે, તો K નો K, Q1 કેટલો છે સ્મોલ Q, Q2 કેટલો છે કેપિટલ Q અપોન આર સ્ક્વેર. બરાબર છે. હવે ડી એ બીસી નું કયું બિંદુ છે ભાઈ? આ રહ્યું બીસી. મધ્યગા એટલે ખબર ને, ત્રિકોણના શિરોબિંદુ અને મધ્ય બિંદુને જોડતી રેખા. ધોરણ 10 યાદ આવ્યું. તો આ મધ્યગા ડી એ બીસી નું શું છે? મધ્ય બિંદુ. અને તેથી બીડી જોઈતો હોય મને, કોણ જોઈતું હોય? બીડી. તો આખી લંબાઈ ત્રિકોણની બાજુની એલ હતી, તો કેટલી થઈ જાય? L/2. કેમ સર આ કેમ? તો કે મને આર જોઈએ છે બેટા. શું જોઈએ છે? આર. આર એટલે તો અત્યારે આપણે શિરોબિંદુથી મધ્ય બિંદુનું અંતર છે ને, પણ આરનું કિંમત કેટલી થશે એ શોધવી છે. તો હવે મેં આ બીડી શોધી નાખી અને હવે ત્રિકોણ ઓ બી ડી લીધો. અહીંયા કેટલો ખૂણો હોય? 60. કેટલો ખૂણો હોય? 60. સમબાજુ ત્રિકોણ છે, તો અહીંયા કેટલો ખૂણો છે? 60 છે. એટલે મધ્યગા એને દ્વિભાગે, એટલે કેટલો થઈ જાય? વાત સમજ પડી? હા કે ના? તો 30 ખૂણો. અને એમાં પાછું cos 30, એટલે એની પાસેની બાજુ બીડી છેદમાં કર્ણ BO. તો બીડી છેદમાં BO, cos 30 એટલે √3 છેદમાં 2. બીડી આપણે ઓર્ડર શોધ્યો, L ના છેદમાં 2 અને BO એટલે R. B થી લઈને O નું અંતર એટલે R. હા કે ના? આ R આમ જાય ને આમ આવી જાય. અથવા તો એક કામ કરીએ, એક સાથે ગુચુબો ના કરતા પહેલા 2 ને નીચે લઈ આવે. તો પહેલા 2R થઈ ગયું. હા કે ના? હવે આનો ગુણાકાર અહીંયા કર્યો. બરાબર છે. બાકી બધું એવું રાખ્યું, કારણ કે આર શોધવાનું છે ને, પહેલા પેલા નામ લઈ ગયા એટલે 2 2 શું થયું? મને આર જોઈએ છે તો ખાલી પેલો આમ નીચે આવી જાય. L ના છેદમાં વર્ગમૂળમાં 3. આવડી ગયું? આ કિંમત આપણે આમાં મૂકી દો તો શું થાય? કે Q1 વિદ્યુતભાર કેપિટલ Q પર Q1 Q2 Q3 ને લીધે લાગતું બળ આ હતું, Q અપન આર સ્ક્વેર હતું. એ સૂત્ર લીધું. એમાં આર ની કિંમત કેટલી મૂકવાની છે? L વર્ગમૂળમાં 3 નો વર્ગ. તો શું થાય? કે Q L નો વર્ગ પણ છેદમાં વર્ગમૂળમાં 3 નો વર્ગ હતો, એ ક્યાં થઈ ગયો? 3. આવડી ગયો આટલા સુધી? હા કે ના? આટલું બધું કર્યા પછી જવાબ 0 આવવાનો છે. આટલું તો ક્લિયર થઈ ગયું. પણ આ તો ઇન્ડિવિજ્યુઅલ બળ મળ્યું આપણને, એક એક F1 F2 F3. આપણે તો કુલ બળ શોધવું છે. તો કુલ બળ શોધવું હોય તો ધોરણ 11 ચેપ્ટર નંબર 5 બળના નિયમો. નામ તો યાદ આવે ને એટલીસ્ટ. કાર્ય ઉર્જા પાવર વાળું આગળનું ચેપ્ટર, ન્યૂટનના નિયમો વાળું ભણ્યા હતા ને, એમાં FBD દોરતા હતા, ફ્રી બોડી ડાયાગ્રામ. આ ફ્રી બોડી ડાયાગ્રામ શું બતાવે છે? કે એ બિંદુ પર કેટલા બળો લાગે છે એને દિશા સહિત દર્શાવી દો. સમજ પડી ગઈ? તો બિંદુ જોજો, મારી મેથડ ચોપડીની મેથડ કરતા અલગ મળશે, પણ ફિઝિક્સમાં વેલિડ છે અને ફિઝિક્સના નિયમોને આધારે જ છે, એટલે સાચું જ છે. અને તમને આ તૈયાર કરવું સહેલું પડશે. એટલે હંમેશા તમે મને અનુસરશો, બુકને અનુસરશો, દર્પણને અનુસરશો, ત્રીજા કોઈકને, એટલે બધા ફસાઈ જશે. એટલે જે રીતે એકવાર દાખલો રેડી કર્યો, તમારી નોટમાં છપાઈ ગયો, પછી કોઈને અડવાનું નહીં, એ નોટને જ વાંચવાની. સમજ પડી ગઈ? આજે પહેલો જ દિવસ છે દાખલાઓનો આ વર્ષની બેચમાં, એટલે પહેલા દિવસે આ મારી એક નોટિફિકેશન, એક નોંધ રાખજો. મેં તમને સમજાવ્યું, મેથડ ફાવી ગઈ, એ જ મેથડથી દોરી દેવાનું, પછી લખી દેવાનું, પછી બીજાની મેથડ જોવાની નહીં. જવાબ તો મેચ થઈ જ જવાના છે, કોઈ ખોટું આપવાનું નથી, બધું સાચું જ છે. સમજ પડી ગઈ ને? એટલે આપણે ધોરણ 11 ની મેથડ યાદ કરી, ફ્રી બોડી ડાયાગ્રામ. કયા બિંદુ માટે? O બિંદુ, કારણ કે એના પર બળ લાગતું શોધવાનું છે ને, એટલે ફ્રી બોડી ડાયાગ્રામ. ઓકે, આમાં એકચ્યુઅલીમાં આ પહેલા લખવાનું પછી આ દોરવાનું. તો બધા બળો F1 F2 F3 ની દિશાઓ આકૃતિમાં દર્શાવેલી છે, કારણ કે આપણે આગળની સ્લાઇડમાં તો માત્ર શું શીખ્યા? મૂલ્યો શીખ્યા હતા ને. શાની વાત બાકી હતી? બોલો, દિશાની. તો દિશાઓ દર્શાવેલી છે, એમ આપણે આકૃતિમાં બતાવેલું છે એમ કહી દીધું. હવે ચોખ્ખા બળ માટે આપણે O બિંદુ માટે શું દોર્યો? FBD. તો આપણે X અને Y અક્ષ લઈએ, સદિશોનો સરવાળો કરવો તો સદિશોને ઘટકોમાં વિભાજિત કરવો પડે, યાદ છે ને? તો જો જેમ આકૃતિમાં દેખાતું તેમ F1 F2 F3 દોરી દીધું. હવે આ ખૂણો અહીંયા આપણે 30 લખ્યો તો આગળની આકૃતિમાં, યાદ છે? તો અહીંયા હું આડી રેખા લખું તો અથવા દોરું તો આ બે સમાંતર રેખાઓ અને આ બે અણુકોણ થઈ જાય. તો અહીંયા પણ આડી રેખા સાથે કેટલો ખૂણો બનાવે? 30. તો એવી રીતના આ બાજુ પણ કેટલો બને? તો આ F2X આ આડી રેખા સાથે 30 નો બનાવે તો એનો આડો ઘટક cos 30, ઊભો ઘટક sin 30. આ આડો ઘટક cos 30, ઊભો ઘટક, એરો પ્રમાણે એરોની દિશા આવે. જો આ આમ છે તો આના બે ઘટકોની દિશા આમ આવે. સમજ પડી ગઈ? આ આમ છે તો આના બે ઘટકોની દિશા આમ આવે. અને આનો કોઈ ઘટક નથી લેવાનો, કારણ કે એ તો y અક્ષમાં જ છે. સમજ પડી ગઈ?
હવે એક્સ દિશામાંના કુલ ચોખ્ખું બળ આપણે જોઈતું હોય તો એક્સ દિશામાંના ઘટકોનો સરવાળો, આ ધન દિશામાં છે ધન, આને ઋણ દિશામાં છે એટલે સરવાળો તો કરવાનો પણ કેવો લેવાનો? ઋણ. પણ તમને ખબર છે કે F2 પણ F છે, F3 પણ F છે. એક પરથી આપણે એકમાં લખ્યું હતું F1 F2 F3 બધા સરખા છે, બરાબર? F cos 30 શું થઈ ગયું? આવડી ગયું. ચલો હવે કઈ દિશામાં? y દિશામાં. ધોરણ 11માં કરતા હતા ને x અને y, હા કે ના? ચલો y દિશામાં ઉપર તરફ F3 sin 30 F2 sin 30 બંને ધન છે અને નીચે તરફ F1 પૂરેપૂરો કેવો થાય? ઋણ. નીચે તરફનો ઋણ, પેલા બે ધન. F1 F2 F3 બધામાં F F. sin 30 ની કિંમત 1/3. સર અહીંયા કેમ ના મૂકી? આ ઉડી જ જતું હતું તો મૂકીને શું કરું? પણ અહીંયા તો ઉડે, થોડું સારું રૂપ આવશે એટલે મૂકવી પડશે. sin 30 યાદ છે? યાદ છે? પાક્કું? ભૂલી જાવ તો ટેબલ દોરવા બેસશો? ના. હાથ આમ કરો, જુઓ ભવિષ્ય છે તમારું આમાં. ઓકે, આ 0 પકડો, પકડશો તો આવડશે. 0, 30, 45, 60 અને 90 આવી ગયા 5 ખૂણા જે કોઠામાં ભણ્યા હતા ધોરણ 10માં. કદાચ ધોરણ 10માં મળ્યા હોત સાહેબ. ઓકે, હવે આપણે 30 શોધવાની છે ને, તો 0, 30 ની આંગળી પકડો. પકડી. સાઈન હોય તો ઉપરની આંગળી ગણવાની, અંગૂઠાના આંગળીમાં ગણી લેવાનું. કોસ હોય તો નીચેની આંગળી ગણવાની. ચલો, સાઈનમાં ઉપરની આંગળી કેટલી છે? 1. સૂત્ર આવી છે વર્ગમૂળની અંદર આંગળીઓની સંખ્યા છેદમાં 2. સૂત્ર શું છે? આપણું સૂત્ર છે એટલે વિશિષ્ટ બી હોય ને ભાઈ. વર્ગમૂળની અંદર કોની સંખ્યા? છેદમાં 2, બરાબર? સાઈન હોય તો કઈ આંગળીઓ ગણવાની? ઉપરની. અને કોસ હોય તો આમાં 30 પકડી રાખ્યો એટલે ઉપરની કેટલી આંગળી છે? તો વર્ગમૂળમાં 1/2. 1/2. સાઈન 60 શોધો. 1 એટલે 0, 30, 45, 60. કેટલી આંગળી થઈ? 3. વર્ગમૂળમાં 3/2. થઈ ગયું ને? હા કે ને? અને કોસ કીધું હોત તો એક જ આંગળી નીચે એટલે 1/2 cos 60. આવડી ગયું? ક્લિયર થઈ ગયું? વાત ખતમ. તો આવી ગઈ 1/2. આ f અડધો, આ f અડધો, તો આ માઇનસ f, આ અડધો અડધો ભેગો થઈ જાય એટલે શું થઈ જાય? આખો f થાય f માઇનસ f. આમ x ઘટક પણ 0, y ઘટક પણ 0. સમજ પડી ગઈ? ઓકે, આમાં લખવું પડે છેલ્લે, જે મેં લખ્યું નથી, કે આમ કુલ બળ બરાબર 0 ન્યૂટન. છેલ્લે લખી દેવાનું, કારણ કે આપણે x અને y ઘટક પછી બંને ઘટક 0 હોય તો કુલ બળ પણ કેવું થઈ જાય? 0 થઈ જાય. ક્લિયર થઈ ગયું? ક્લિયર? ચલો, તો આ સાથે આપણે દાખલો મતલબ કે આજનું આ સેશન છે અહીંયા પૂર્ણ કરીએ. હવે મળીશું આવતીકાલે.